બાનમાં લીધો। આ દ્રશ્યો અમદાવાદના છે। સાબરમતીના મોઢેરા વિસ્તારમાં જાહેર રસ્તા પર મિત્રો સાથે કેક કાપી બર્થડેની ઉજવણી કરી। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રસ્તા પર કારનો કાફલો ખડકી દેવાયો છે। એક કારના બોનેટ પર કેક રાખી દેવાય છે। યુવકના હાથમાં ફટાકડા છે જે જોખમી રીતે ફોડી રહ્યો છે। યુવકની ત્રાસદીની ઉજવણી દરમિયાન આ રસ્તા પર ટ્રાફિકની પણ અવરોધ થતા દ્રશ્યો સર્જાયા। થતા એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે। અને હવે વડોદરાના દ્રશ્યો જુઓ। લહેરીપુરા ગેટ નીચે રીલ બનાવવા માટે કેટલાક યુવકોએ રસ્તા પર બેરિકેડ મૂકી ટ્રાફિક ડાયવર્ટ કરી દીધો। આ વિડીયો વાયરલ થતા ટ્રાફિક વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા। હવે જોવાનું એ રહેશે કે વાયરલ વિડીયોના આધારે ટ્રાફિક પોલીસ શું કાર્યવાહી કરે છે। આ તરફ વાપીના ગીતાનગર જે ટાઈપ રોડ પર અસામાજિક તત્વોએ પણ આતંક મચાવ્યો। રાત્રે યુવકોના બે જૂથ વચ્ચે બબાલ થઈ, જેમાં અંગત અદાવતમાં માફી માંગ્યા બાદ પણ એક યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરાયો। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલાક યુવકો વાતચીત કરી રહ્યા છે, ત્યારે જ એક શખ્સ દોડતો આવી અન્ય યુવક પર હુમલાનો પ્રયાસ કરે છે। યુવક અને તેનો સાથીદાર રસ્તા પર દોડ મૂકી જીવ બચાવવા પ્રયાસ કરે છે। આ મામલે પોલીસે 4 યુવકો સામે ફરિયાદ નોંધી છે। હુમલામાં ઇજાગ્રસ્ત યુવક વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પાટણમાં યુવક રખડતા આંખલા માથે ચડી ગયો, વિડીયો વાયરલ થયો। પાટણ જિલ્લાના હરીજમાંથી એક એવો વિડીયો સામે આવ્યો છે કે જેને જોઈને લોકો કહી રહ્યા છે કે ભાઈ એ રખડતો ખૂંટિયો છે, ઘોડો નથી, જો ભડકશે તો ભાગવું ભારે પડશે। હરીજમાં આ નંદી રાઈડે લોકોનું ધ્યાન જરૂર ખેંચ્યું છે। વાયરલ વિડીયોમાં એક યુવક આરામથી રખડતા નંદી પર બેસીને બજારમાં ફરતો જોવા મળે છે। સૌથી રસપ્રદ વાત એ છે કે યુવક કોઈ ઉતાવળમાં નથી, આરામથી બેઠો છે, રસ્તામાં મળતા લોકો સાથે વાતચીત પણ કરે છે, જાણે પોતાની રોજની નંદી એક્સપ્રેસ હોય। વાયરલ વિડીયોમાં યુવક નિર્ભય બનીને નંદી પર બેસીને કરતબ કરતો દેખાય છે। આ દરમિયાન બજારમાં ખરીદી માટે આવેલા લોકો, રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આવી હરકતને કારણે કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ હતી। આ દ્રશ્યો જોઈને બજારમાં હાજર લોકો પણ થોડા આશ્ચર્યમાં અને થોડા મનોરંજનમાં જોવા મળ્યા। જોકે જાહેર રસ્તા પર પ્રાણી પર આવી રીતે સવારી કરવી જોખમી બની શકે છે। પ્રાણી અચાનક ભડકી જાય તો યુવક સહિત આસપાસના લોકો માટે પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે। વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। કોઈ તેને મજેદાર કહી રહ્યું છે તો કોઈ કહી રહ્યું છે કે આવી હરકતોને પ્રોત્સાહન આપવું યોગ્ય નથી। જાહેર સ્થળે જીવના જોખમે કરવામાં આવેલા સ્ટન્ટને લઈને સ્થાનિકોમાં રોષ અને ચિંતા બંને જોવા મળી રહી છે। લોકો આવા બેદરકાર વર્તન સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે વાયરલ વિડીયો બાદ તંત્ર આ યુવકની ઓળખ કરીને કોઈ કાર્યવાહી કરે છે કે નહીં। અમરેલી અને ગીર સોમનાથમાં 4 પગનો આતંક યથાવત। અમરેલી જિલ્લામાં 4 પગનો આતંક રોકાવાનું નામ નથી લઈ રહ્યો। પહેલા સાવજોએ લોકોના પેટમાં ફાળ પાડી અને હવે જુઓ આ દ્રશ્યો, જ્યાં આગળ અમરેલીના જાફરાબાદના ધોળાદ્રી ગામમાં અહીં એક દીપડાએ શ્વાનનો શિકાર કર્યો, જે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। મોડી રાત્રે વીજળી ગતિએ દીપડાએ શિકાર કર્યો। માત્ર 4 જ સેકન્ડમાં દીપડાએ શ્વાનને ઉઠાવી જતો રહ્યો। શ્વાનના શિકારનો વિડીયો વાયરલ થતા હવે ધોળાદ્રી ગામના લોકોમાં ફફડાટ ફેલાયો છે। આરોપ છે કે છેલ્લા કેટલાય સમયથી આ દીપડો અહીં આટાફેરા મારતો નજરે પડ્યો છે। દીપડાને પાંજરે પૂરવા સ્થાનિકોની માંગ છે। આ તરફ અમરેલીના વાંકિયા ગામે દીપડો રહેણાંક મકાનમાં ઘૂસી ગયો, જેનું વન વિભાગે રેસ્ક્યુ કર્યું। ઘરમાં ઘૂસેલા દીપડાને વન વિભાગે ટ્રેન્ક્યુલરાઇઝ કરી અને પાંજરે પૂર્યો। રહેણાંક મકાનમાં પાડાનું મારણ કરી દીપડો ખાલી પીએચસી સેન્ટરમાં ઘૂસી જતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો હતો। ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સ્થળ પર પહોંચી વેટરનરી ડોક્ટર દ્વારા ગનથી દીપડાને ટ્રેન્ક્યુલરાઇઝ કરી અને સફળતાપૂર્વક પાંજરે પૂરવામાં આવ્યો। પકડાયેલા દીપડાને વધુ તપાસ અને નિરીક્ષણ અર્થે કાંકરેજ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલાયો। વન વિભાગ દ્વારા વાંકિયા ગામે ખાસ ગ્રામસભા યોજી લોકોને રાત્રિ દરમિયાન સાવચેત રહેવા અપીલ કરાઈ। તો વેરાવળના બાદલપરા ગામમાં મહાકાય મગર ઘૂસી આવ્યો। છેલ્લા ઘણા સમયથી ગામમાં આતંક મચાવતા મગર પાંજરે પૂરાયો, જેને લઈને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે। સુરતમાં તસ્કરોનો ત્રાસ, જ્વેલરીની દુકાનને 6 મહિનામાં બીજી વાર બનાવી નિશાન। સુરતમાં ફરી એકવાર મોટી ચોરીની ઘટના સામે આવી। પાંડેસરા વિસ્તારમાં આવેલી શ્રી કૃષ્ણ જ્વેલર્સ દુકાનને તસ્કરોએ નિશાન બનાવી। મળતી માહિતી મુજબ તસ્કરો દુકાનની ઉપરથી પતરા કાપીને અંદર પ્રવેશ્યા અને અંદાજે 15 કિલો ચાંદી, 33 ગ્રામ સોનું અને 25,000 રૂપિયા રોકડની ચોરી કરી। એટલું જ નહીં, પુરાવા ન રહે તે માટે આરોપીઓ સીસીટીવીનું ડીવીઆર પણ સાથે લઈ ગયા। જોકે નજીકના સીસીટીવી કેમેરામાં આરોપીઓ કેદ થઈ ગયા। ઘટના અલગ અલગ સીસીટીવી જોવા મળી રહ્યા છે। અલગ અલગ એંગલમાં તસ્કરો કેદ થયા છે, જેમાં દુકાન તરફ આવતા જોવા મળી રહ્યા છે। દાવો છે કે આ જ દુકાનમાં 6 મહિના પહેલા પણ ચોરીનો પ્રયાસ થયો હતો, પરંતુ ત્યારે સ્થાનિકોની સતર્કતાને કારણે ચોરો ભાગી ગયા હતા। જોકે આ વખતે તસ્કરો સફળ રહ્યા છે। ઘટનાથી પાંડેસરા પોલીસની નાઇટ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા। પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી।
અરવલ્લીમાં ચેઇન સ્નેચિંગની ઘટનામાં સંડોવાયેલા 2 શાથીર આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા. મોડાસાના કોલેજ રોડ પર આવેલી એક હોટલ પાસેથી ઝડપાયેલા સલમાન ખાન પઠાણ અને વિક્રમ દાંતાણી પાસેથી પોલીસે ₹97,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પાટણમાં કેટલાક શખ્સોએ વરરાજાને ઘોડા પરથી ઉતરીને માર્યો. 2 સમાજ વચ્ચે તણાવ તો પાલનપુરમાં બેઠકમાં બબાલ. પાટણ જિલ્લાના હાજીપુર ગામમાં આધુનિક યુગને શર્મસાર કરતી ઘટના સામે આવી. લગ્નના વરઘોડા દરમિયાન 5 શખ્સોએ વરરાજાને ઘોડા પરથી નીચે પાડી દીધો અને બેરહેમીથી માર માર્યો. પીડિત પરિવારનો આરોપ છે કે હુમલાખોરોએ વરરાજાનો સૂટ પણ ફાડી નાખ્યો. બચાવવા આવેલા કાકા કાકી અને માતા પર પણ હુમલો કરી જાતિસૂચક અપશબ્દો બોલ્યા. ઘટનાને પગલે બંને સમાજ વચ્ચે ભારે તણાવ સર્જાયો, જેને પગલે બારીસણામાં પોલીસ સતર્ક બની છે. આ કેસમાં પોલીસે 5 શખ્સો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.